સમાચારમાં વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરના કુંભારવાડામાં જૂથ અથડામણની ઘટના બનવા પામી છે। તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂથ અથડામણની ઘટના, જેમાં અમર સોસાયટીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તો જૂથ વચ્ચે અથડામણમાં મહિલા સહિત બેને ઈજાઓ પહોંચવા પામી છે। બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। સાથે જ ડી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। તો આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરના કુંભારવાડામાં જૂથ અથડામણની ઘટના બનવા પામી હતી, જેમાં અમર સોસાયટીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી અને જેમાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। બે લોકોને ઈજા પહોંચી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જે ભાવનગરના કુંભારવાડા ખાતે જૂથ અથડામણની ઘટના, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ જણાવું તો ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે જે જૂથ અથડામણના બનાવો છે તે વધી રહ્યા છે। ત્યારે ગઈકાલે વાત કરીએ તો ભાવનગર શહેરના જે કુંભારવાડા અમર સોસાયટીની અંદર જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે મારામારી સર્જાઈ હતી। ધોકા અને પાઇપ વડે જે મારામારી સર્જાઈ હતી તેમાં એક મહિલા અને બે યુવકને ઈજાઓ પામી હતી ને આ ઈજાગ્રસ્ત યુવકોને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ભાવનગર બોટાવા પોલીસ સ્ટેશનને થતા ડી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ને ભાવનગર શહેરની અંદર કહી શકાય કે બે દિવસ પૂર્વે પણ આનંદનગર વિસ્તારની અંદર જૂથ અથડામણ થઈ હતી। કુંભારવાડાની અંદર અવારનવાર આ રીતના જૂથ અથડામણ છે તેના કિસ્સાઓ વધી રહ્યા છે। લોકો જે રીતના પથ્થરમારો અને ખુલ્લા ધારદાર હથિયારો લઈને રોડ ઉપર આવી જાય છે અને જૂથ અથડામણને નિર્દોષને પણ ઘણી વખત ઈજા થવાની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ત્યારે જે આવા લોકો હોય છે તેને કાયદાનું ભાન નથી રહ્યું તે પણ ચોક્કસ કહી શકાય। હાલ તો આ જૂથ અથડામણને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોની સારવાર હોસ્પિટલ ખાતે શરૂ છે। જી, આ જૂથ અથડામણ વારે વારે બનતી હોય છે અને જેના કારણે પોલીસે કાર્યવાહી કઈ રીતની કરી છે? જી ચોક્કસ જણાવું તો ભાવનગર શહેરમાં છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો 3 વખત જે જૂથ અથડામણ છે તેની ઘટનાઓ બની રહી છે। ભાવનગરના જે આનંદનગર વિસ્તાર છે ત્યાં પણ આવી જ રીતના જૂથ અથડામણ થઈ હતી, જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા। ત્યારે બીજે જ દિવસે કુંભારવાડા અમર સોસાયટીમાં પણ આ રીતના ઘટના સામે આવી હતી। હાલ તો પોલીસ દ્વારા જે જૂથ અથડામણનું કારણ છે તે સૌ પ્રથમ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે આરોપી છે, મુખ્ય આરોપી, તે લોકોને ઝડપી પાડીને તેની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે મુખ્ય આરોપી હોય છે તે લોકો હથિયારો સાથે આ રીતના ઝઘડા કરતા હોય છે, જેને લઈને મહિલાઓ પણ અનેક વખત જે વિવાદમાં આવતી હોય છે। પરંતુ કહી શકાય કે બે જૂથની અથડામણની અંદર આસપાસના જે નિર્દોષ લોકો હોય છે તે પણ ઘણી વખત આ લોકોના જે જૂથ અથડામણને લઈને ઈજાગ્રસ્ત થતા હોય છે। ત્યારે પોલીસે પણ ચુસ્ત રીતના કાર્યવાહી કરવી જોઈએ અને આવા જૂથ અથડામણના જે ગુનાઓ છે તેની અંદર સંડોવાયેલા તમામ જે આરોપી છે તેની વિરુદ્ધમાં પણ પગલાં લેવા જરૂરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ડી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।